નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વધતી જતી ટેકનોલોજી, એઆઈનો જમાનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો. ભારત દુનિયાના દેશોની સરખામણીમાં આગળ તો વધી જ રહ્યું છે, પરંતુ હજી આગળ વધવાની આપણા સૌની દોટ, હજી આગળ વધવાની ટેકનોલોજીનું વિસ્તરણ થવું, એટલે કે વધારો થવો. અલગ અલગ જગ્યા પર અલગ અલગ કંપનીઓ ઊભી થઈ રહી છે, અલગ અલગ પ્લાન્ટના ઉદ્ઘાટન થઈ રહ્યા છે. ગત રોજ એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સાણંદ ખાતે સેમિકન્ડક્ટર માઇક્રોન ટેકનોલોજીના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું. હવે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શું છે જાણવું છે. કેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આ ઉદ્ઘાટન પ્રસંગે, આ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને તેઓ દ્વારા કરવામાં આવ્યું. વિશેષ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયો પર મયુર ભૂષાળકર સર ઉપસ્થિત છે. તેઓની સાથે ચર્ચા કરવી છે. પોતે સાયબર એક્સપર્ટ છે, અલગ અલગ ટેકનોલોજી ક્ષેત્રે તેઓને જાજુ ડીપલી નોલેજ હોય છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. નમસ્કાર બહેન. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ આસ્ક યુ સમ ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ ધીસ કે સેમિકન્ડક્ટર શું છે. ગતરોજ સાણંદ ખાતે વડાપ્રધાન શ્રી પધાર્યા અને તેઓ દ્વારા આ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સેમિકન્ડક્ટર શું છે, પહેલાં તો આપણી પાસેથી જાણવું છે. સૌથી પહેલાં તો મારા સાદર પ્રણામ તમામ દર્શક મિત્રોને. અને આપણે એક ઐતિહાસિક ક્ષણમાંથી ગઈકાલે પસાર થયા અને હું એવું માનું છું કે ટેકનોલોજી ક્ષેત્રે આપણે બહુ મોટી હરણફાળ ગઈકાલે આપણે ભરી છે આ ઉદ્ઘાટન થયા પછી. બેન, સેમિકન્ડક્ટરને હું જો સરળ શબ્દોમાં સમજાવું ને તો હું આ શબ્દને કે જેમાંથી વીજળી પસાર થાય ને એ કંડક્ટર અને જેમાંથી વીજળી પસાર ન થઈ શકે ને એને ઇન્સ્યુલેટર. તો સેમિકન્ડક્ટર આ બંને વચ્ચેની પ્રોડક્ટ છે, એક ચિપ છે જેને ઇન્ટિગ્રેટેડ સર્કિટ પણ કહેવાય છે. અને હું એવું માનું છું કે જે આ સેમિકન્ડક્ટર જે ચિપ છે એ ઐતિહાસિક ક્ષણ એટલા માટે છે કે હું તમને કહું કે કોરોના વખતે યાદ કરજો કે જ્યારે ઘણા લોકો અને જે ઔદ્યોગિક હબવાલા છે એમને આ ચિપની સૌથી વધારે જરૂર હતી. ત્યારે કોરોનાને કારણે લોજિસ્ટિક ને ટ્રાન્સપોર્ટેશનમાં સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ હતો કે આ ચિપ આવતી નહોતી. અને એને પરિણામે એ પરિસ્થિતિ ઊભી થઈ કે એ ચિપ સંદર્ભે લોકોએ પોતાના બુકિંગ નાખ્યા હતા. હું કહું, મારી પોતાની જ મેં બાઇકનું બુકિંગ નાખેલું અને મને એ બાઇક 6 થી 8 મહિના ચિપને કારણે મોડી મળી. તો આજે એક સીધો મુદ્દો છે કે સેમિકન્ડક્ટરની તાતી જરૂરિયાત હતી. અને આજની તારીખની અંદર જો સેમિકન્ડક્ટરને જો સાદા શબ્દોમાં હું સમજાવવાનો હજુ એક પ્રયત્ન કરું ને તો એ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેઝેટનું મગજ છે. ઓકે, સિમ્પલ લેંગ્વેજ. હા, જો હું એક હજુ બીજા શબ્દોમાં જો કહું ને તો નળને આપણે જેટલો એટલે એનો ફ્લો મોટો કરવો છે કે નાનો કરવો છે તેનું કંટ્રોલ કોના હાથમાં છે? આપણા હાથમાં છે ને, બરાબર, યુઝરના હાથમાં છે ને. એવી જ રીતે આ સેમિકન્ડક્ટર ચિપ જે છે એ એવું નક્કી કરે છે કે ક્યાં વીજળીની પ્રવાહની જરૂર છે ને ક્યાં નથી. એવા પ્રકારે એની અંદર એ સર્કિટ પાથ બનેલો હોય છે. અને બીજી બાબત હું આમાં સ્પષ્ટ કરું કે ગઈકાલનો જે પ્લાન્ટ છે, જે ઉદ્ઘાટન થયું છે, એ ATMP પ્રકારનો પ્લાન્ટ છે. એમાં ATMP પ્રકારનો પ્લાન્ટની અંદર આની અંદર જે મુખ્ય મુદ્દો છે કે જે ફોરેનથી વેફર આવશે. વેફર એક ચીપ ટેકનોલોજીકલ શબ્દ છે. એને કટિંગ એજ ટેકનોલોજીથી આ લોકો શું કરશે, એક સ્પેસિફિક ઢાંચું આપશે અને એક સ્પેસિફિક સોકેટની અંદર એને ફિટ કરવામાં આવશે. ત્યારબાદ એનું ટેસ્ટિંગ થશે. એટલે ટેસ્ટિંગ કર્યા પછી એના પર માર્કિંગ થશે અને માર્કિંગ થયા પછી એનું પેકેજિંગ થશે. એટલે આને આખું નામ આપવામાં આવ્યું ATMP. આ પ્રકારનો પ્લાન્ટ છે. અને આ ટેકનોલોજી માટે હું એવું માનું છું કે આપણે કેટલાય વર્ષોથી રાહ જોતા હતા. માઇક્રોન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના 1978માં અમેરિકામાં થઈ હતી. અને ત્યારબાદ દર્શક મિત્રો અલગ અલગ દેશોમાં, ચાઇના છે, જાપાન છે, બરાબર, તાઇવાન છે, આવા દેશોની અંદર આ કંપની કાર્યરત હતી. પરંતુ આજે ટેકનોલોજીના યુઝરની દ્રષ્ટિએ અને આપણે હું એવું માનું છું કે વસ્તીની દ્રષ્ટિએ, આ બંને દ્રષ્ટિએ આપણે દુનિયામાં પ્રમુખ સ્થાન ધરાવીએ છીએ. આપણે ટેકનોલોજીકલી યુઝર પણ આપણી પાસે અમેરિકા કરતાં 3 ગણા છે. તમે વિચાર કરો. અને ત્યારબાદ એની સાથે જો જોઈએ તો જ્યાં સુધી આપણે આના ઉપર આત્મનિર્ભર નથી બનતા ટેકનોલોજી પર, ત્યાં સુધી આપણે કોઈને કોઈ અંશે આપણા લોકોને નુકસાન થતું હતું, આપણા દેશને નુકસાન થતું હતું. એટલે આની તાતી જરૂરિયાત હતી અને આ તાતી જરૂરિયાતને આ પૂર્ણ થઈ છે. એટલે મેં પ્રાસંગિક શબ્દોમાં કીધું કે આ ઐતિહાસિક ક્ષણ છે અને આની અંદર
બીજો એક અગત્યનો મુદ્દો છે કે 3 પ્રકારની ચિપ બ્રેન બનવા જઈ રહી છે. DRAM, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, બીજું છે નંદ ફ્લેશ, અને ત્રીજું છે ખાસ હું એવું કહું SSD. આ 3 ચિપને બહુ સાદા શબ્દોમાં સમજાવું ને તો આપણે મોબાઈલ લેવા જઈએ કે કમ્પ્યુટર લેવા જઈએ તો યાદ કરજો દર્શક મિત્રો, સૌથી પહેલો ક્વેશ્ચન તમે શું પૂછો છો? રેમ કેટલી છે? કેમ કે એ સ્પીડ આપે છે. તો આ જે DRAM છે ને એ રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી છે, અને SSD ઓકે કે જે સોલિડ સ્ટેટ ડિવાઇસ જે કહેવાય છે હાર્ડ ડિસ્કના સ્થાને છે, જે ડિવાઇસને ફાસ્ટ કરે છે, ફાસ્ટ એક્સેસ પ્રદાન કરે છે. અને જે નંદ ફ્લેશ છે એ તમારી પેનડ્રાઈવ ગણી લો કે આ મેમરી કાર્ડ કે જેની અંદર આપણે ડેટાને નોન વોલેટાઇલ સ્ટોરેજ ઉપર આપણે સ્ટોર કરીએ છીએ. તો આ 3 પ્રકારની ચિપનું ઉત્પાદન અત્યારે પ્રાથમિક તબક્કે થવાનું છે. અને દુનિયાની કોઈ પણ ટેકનોલોજી હશે બિરેન, પહેલાંના તું સાંભળજે, ગેઝેટ બહુ મોટા આવતા, પહેલાંના કમ્પ્યુટરો કદમાં બહુ મોટા આવતા, મોબાઈલ પણ કદમાં મોટા હતા અને એનું વજન પણ વધારે આવતું. અત્યારે કેમ નાના કદના થયા? કેમ નેનો ટેકનોલોજી તરફ આપણે હરણફાળ ભરી? તો નેનો ટેકનોલોજી તરફ હરણફાળ એટલા માટે ભરી દર્શક મિત્રો કે આ જે સેમિકન્ડક્ટર ચિપ છે ને તેને આ બધી જ ચિપ્સને જે જરૂરી અલગ અલગ કમ્પોનન્ટ્સ હતા ને તેને એક જ મોડ્યુલ, એક નાનકડી ચિપ ઉપર લાઈને કેન્દ્રિત કરી દીધું. અને એને કારણે સ્પીડ પણ વધી, મેમરી પણ વધી, પાવર કન્ઝપ્શન પણ ઓછું થયું, અને એ હું એવું માનું છું કે સુખાકારીમાં આપણો વધારો થયો અને નેનો ટેકનોલોજી ક્ષેત્રે આપણે હરણફાળ પડી. તો અત્યાર સુધી જે આપણે ડિજિટલ ઇન્ડિયા હતું ને, હવે એ ડિજિટલ ઇન્ડિયાની જગ્યા પર એક શબ્દનો એક વધારો થયો, સેમિકન્ડક્ટર હબ ઇન્ડિયા. જી બિરેન. સર, આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાની સાથે આપણે વાત કરીએ ઇન્ડિયાની GDP, તો આના પર અસર પડશે, આના પર ડિફરન્સ થશે? બહુ ચોક્કસ બિરેન, બહુ સારો ક્વેશ્ચન છે અને આનો જવાબ આપવાનું પણ મને ગમશે. કારણ કે અત્યાર સુધી શું હતું, મેં અત્યારે DRAM, SSD અને નન ફ્લેશ આવી ચિપને લઈને આપણે અત્યાર સુધી આત્મનિર્ભર નહોતા, આપણે બીજા પર નિર્ભર હતા. પરિણામે શું થતું હતું, ત્યાંથી વસ્તુ આવી ઇન્ડિયામાં, એમાં આપણે અત્યાર સુધી પેમેન્ટ શેમાં કરતા હતા? ડોલરમાં પેમેન્ટ કરતા હતા. નંબર 1 બરાબર. નંબર 2 એનો આવવાનો કોસ્ટિંગ તમે ગણી દો. નંબર 2 કોસ્ટિંગ, ટ્રાન્સપોર્ટેશન લોજિસ્ટિક કોસ્ટિંગ, અને નંબર 3 ઇમ્પોર્ટ ડ્યુટી. આ 3 વસ્તુને તમે ગણો તો એ ચીપ આપણને મોંઘી પડતી હતી. આને કારણે હવે શું થશે કે આ ચીપ જ્યારે ભારતમાં જ બની રહી છે તો ભારત આ ચીપ પોતાની જરૂરિયાત તો પૂર્ણ કરશે પણ બીજાને પણ આપશે. સેકન્ડ થિંગ, પેમેન્ટ વિદેશી ઊંડિયામાં આપણી પાસે આવશે, આપણું ઊંડિયામાં વિદેશી આપણી પાસે જ રહેશે. પરિણામે GDPમાં શું થશે? વધારો થશે. નંબર 1. નંબર 2 બીજો બહુ અગત્યનો મુદ્દો કે સાથે આ ટેકનોલોજીથી ફાયદો બીજો એ થશે કે આપણી ત્યાં જ રોજગારીની તકોનું પણ સર્જન થશે. અને રોજગારીની તકોનું સર્જન અત્યારે આ પ્લાન્ટની અંદર ઓલરેડી 2000 લોકો જે સમાચાર સામે આવી રહ્યા છે તે અંતર્ગત હું એટલું કહી શકું છું કે 2000 લોકો કામ કરી રહ્યા છે. અને આગામી સમયમાં જ્યારે આની જરૂરિયાત વધશે તો કેપેસિટી પણ વધારવી પડશે અને 5000 સુધીના જે કામદારો છે તે આની અંદર હાઈ સ્કિલ વર્કરો કામ કરતા હશે. એટલે આપણી ત્યાં જે એન્જિનિયરિંગ ક્ષેત્રો છે, એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં હું વાત કરું તો VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન સેક્ટર્સ, ત્યારબાદ નંબર 2 ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન્સ એટલે કે EC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, નંબર 3 મિકેનિકલ મેકાટ્રોનિક્સ, આ 2 ક્ષેત્રો, અને નંબર 4 કેમિકલ. આ 4 ક્ષેત્રે બૂમિંગ થશે બિરેન. આ 4 ક્ષેત્રે સ્કિલિંગ વધશે અને એને કારણે એવા કોર્સો પણ ભણવામાં આવશે, એવી કોલેજોની સંખ્યા પણ વધશે. અને જે લોકોને માઇગ્રેટ થઈને ગુજરાતની બહાર જવું પડતું હતું એ લોકો અહીંયા જ કામ કરશે અને અહીંયા જ એ લોકોને સારા વેતન દર મળશે. આ એક કંપની આવી છે, આની સફળતા જોઈને હું એવું માનું છું કે ઘણી કંપનીઓ હવે અત્યારે આવશે. અમદાવાદની આસપાસ તમે જોશો તો 20,000થી વધારે IT હબ્સ કંપનીઓ છે અને જ્યાં આની જરૂરિયાત સૌથી વધારે રહે છે કે જ્યાં ડેટા પ્રોસેસિંગ પર કાર્ય કરવું છે. તો હું એવું માનું છું કે આ ચિપ બહુ જ મદદરૂપ સાબિત થશે. અને છેલ્લો મુદ્દો કે આને કારણે MSME ક્ષેત્ર પણ ડેવલપ થશે. કેવી રીતે? કારણ કે આને માટે જરૂરી ગેસ, કેમિકલ્સ, લોજિસ્ટિક સામગ્રી એ બધું ક્યાંથી આવશે? તો સાણંદની આસપાસ જ આવા નવા ઉદ્યોગો વિકસિત થશે અને જે ઓલરેડી વિકસિત છે તેની પણ બોલબાલા વધશે, એને પણ રિક્વાયરમેન્ટના ઓર્ડર મળશે અને ત્યારબાદ
હું એવું માનું છું કે આને કારણે સર્વજન હિતાય સર્વજન સુખાયનું સૂત્ર સાબિત થશે અને એને કારણે સૌથી અગત્યનો મુદ્દો છે કે ભારતની જીડીપીમાં આગામી સમયની અંદર લગભગ 4 કે 5 વર્ષોની અંદર આની અસર દેખાવાની શરૂઆત થશે. જી બિરેન. ભારતની જીડીપી તો વધશે પરંતુ રોજગારની તકો પણ ઊભી થઈ રહી છે. સાણંદ અને એની આજુબાજુ જે આ બનાવવા માટે જેટલી પણ વસ્તુઓ ઉપયોગમાં આવી રહી છે, ઇલેક્ટ્રિસિટીથી લઈ ગેસથી લઈ અને તમામ વસ્તુઓ, ઇવન જેટલી પણ મટીરિયલ આ બધી વસ્તુઓ બનાવવામાં વપરાશ જેનો જોઈએ એ તમામ વસ્તુઓનું આજુબાજુ જ તેની કંપનીઓ ઊભી થવાની છે. એટલે કે રોજગારની તકો પણ વધવાની છે. મહત્ત્વનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છૂટી ગયો છે કે સર એઆઈનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રિગાર્ડિંગ આપણે આગળ વધી રહ્યા છો કે આનો અસર એઆઈ પર પડવાના ચાન્સીસ ખરા? બહુ જ સરસ ક્વેશ્ચન બિરેન. સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી જણાવું કે હું અત્યારે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પ્રતિનિધિ તરીકે મેં રજિસ્ટ્રેશન કરેલું ડેલિગેટ તરીકેનું અને મને એઆઈ ઇન્ડિયા સમિટ એટલે કે એઆઈ ઇમ્પેક્ટ ઇન્ડિયા સમિટ 2026માં મને એનું આમંત્રણ પણ મળેલું. ઓહ, વેરી ગુડ. અને હું એઆઈ સમિટ વિઝિટ પણ કરી. તો હું એક બાબત બહુ સ્પષ્ટ કરું છું આનાથી કે એઆઈ અને સેમિકન્ડક્ટર એકબીજાના પૂરક છે, એકબીજાના જરૂરિયાત બનવાલા છે. હું એવી પણ બાબત સ્પષ્ટ કરીશ. એઆઈને ચલાવવા માટે સેમિકન્ડક્ટરની જરૂર છે અને સેમિકન્ડક્ટરને ડિઝાઇન કરવા માટે એઆઈની જરૂર છે. બંને પેરેલલ. એટલે બંને પેરેલલ છે. અને બીજો મુદ્દો, એઆઈને ચલાવવા માટે તમે જુઓ તો એઆઈ ફાસ્ટ પ્રોસેસિંગની જરૂર છે. તો ફાસ્ટ પ્રોસેસિંગ કોણ આપશે? આ ચીપ આપશે. બીજું, અત્યાર સુધી આપણે જે ચીપ વાપરતા હતા એ ચીપ એક સમયે એક જ કાર્ય કરી શકતું હતું. આ લાર્જ સ્કેલ પર કામ કરશે અને એને કારણે શું થશે કે એક સાથે ઘણા બધા કાર્યો, મલ્ટીટાસ્કિંગ કાર્યો એક સાથે થઈ શકશે. બીજો અગત્યના મુદ્દાની જો હું ચર્ચા કરું તો એઆઈ ભારત અત્યારે એઆઈ યુઝર તરીકે આખી દુનિયામાં ઓળખાય છે, પરંતુ હવે ભારતની નવી ઓળખ આ સમિટ પછી આવી કે જેમાં એઆઈ ડેવલપર્સ છે, ડેટા સેન્ટર ખુલવા જઈ રહ્યા છે. જ્યારે આ બધી જ વસ્તુની બિરેન જરૂર હોય ને ત્યારે હું એટલું જણાવીશ કે આ ચીપ, સેમિકન્ડક્ટર ચીપ એઆઈ માટે એક આશીર્વાદ સમાન બનશે, જેનાથી હું એવું માનું છું કે એક સામાન્યમાં સામાન્ય મોબાઈલની અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાશે. બીજું, મોબાઈલ ઝડપથી ગરમ નહીં થાય. બીજું, ડેટા સેન્ટર માટે એઆઈ બનશે તો ડેટા સેન્ટર બનાવવામાં આવશે. તો ડેટા સેન્ટર માટે વીજળીની ખપત, તો વીજળી સૌથી વધારે કન્ઝ્યુમ થતું હોય છે ડેટા સેન્ટર્સમાં. જ્યારે આ ચીપની મદદથી, સેમિકન્ડક્ટર ચીપની મદદથી એ નિયંત્રિતમાં રહેશે. જેટલી જરૂરિયાત હશે તેટલી જ યુટિલાઇઝ થશે. તેમજ ઓછી વીજળીના વપરાશમાં વધારે સારા પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીશું. તો એઆઈ માટે તો આ હું એવું માનું છું કે આશીર્વાદ સમાન છે. આ બધું સાથે સાથે આવ્યું છે બિરેન, પેરેલલ આવ્યું છે. ભારત હું એવું માનું છું કે અત્યારે કોઈ પણ એઆઈ મશીનને ટ્રેન કરવા માટે 2 પ્રોસેસર જોઈએ. કોઈ પણ એઆઈ મશીનને ટ્રેન કરવા માટે 2 પ્રોસેસર જોઈએ. નંબર 1 પહેલું જીપીયુ. કમ્પ્યુટરમાં કેવું સીપીયુ હોય છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એવી રીતે એઆઈના મોડેલ્સને ટ્રેન કરવા માટે બિરેન 2 વસ્તુ જોઈએ. જીપીયુ, ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ, અને બીજું છે ટીપીયુ. ટીપીયુ એટલે ટેન્સર પ્રોસેસિંગ યુનિટ. આ બે યુનિટ દર્શક મિત્રો જે એઆઈને ટ્રેન કરવા માટે જોઈએ છે ને એને એક સ્પીડની જરૂર હોય છે, ઓછી વીજળીની જરૂર હોય છે, અને સેકન્ડ થિંગ કે સાથે સાથે સ્ટોરેજ ક્ષમતાની પણ ખાસી એવી જરૂરત હોય છે. તો આ ત્રણેય વસ્તુ એઆઈને ટ્રેન કરવા માટે હું એવું માનું છું કે જીપીયુ અને ટીપીયુ આ બંને માટે સેમિકન્ડક્ટર એક આશીર્વાદરૂપ બનશે. અને હું છેલ્લો મુદ્દો સાથે મારી વાતને કન્ક્લુડ કરીશ કે હું એવું માનું છું કે અત્યાર સુધી લોકો પોતે વિદેશ ભણવા માટે જતા હતા, ત્યાં સેટલ થતા હતા. આજથી 5 થી 7 વર્ષમાં એવો યુગ પણ આવશે કે એ લોકોને પાછું ઇન્ડિયા, અને ઇન્ડિયામાં જેટલી જ રોજગારી મળી રહેશે એટલું જ પેકેજ મળી રહેશે. અને સેકન્ડ થિંગ કે ભારત એ એઆઈ યુગમાં આગળ વધશે. ભારતના પોતાના એઆઈ મોડેલ હશે, અહીંયા ડેટા સેન્ટર્સ હશે, અને એની સાથે સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ આપણે બહુ સારું જમ્પ લાવીશું. જી બિરેન. થેન્ક યુ સો મચ સર. ઇટ્સ વેરી પ્રાઇસલેસ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ એન્ડ ઇન્ફોર્મેશન. ઘણી બધી વસ્તુઓ ખૂબ મહત્ત્વની સરે વાત કરી. આ કેવળ સેમિકન્ડક્ટર માઇક્રોન પ્લાન્ટ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જી સાથે હું એડ કરીશ સેમિકન્ડક્ટર માત્ર ને માત્ર બિરેન, સેમિકન્ડક્ટર માત્ર ને માત્ર તું એવું માને છે કે મોબાઈલ અને કમ્પ્યુટર પૂરતું જ કે એઆઈ ડેવલપર માટે કાં તો ડેટા સેન્ટર માટે જરૂરી એવું નથી. આજે ગાડીમાં સેમિકન્ડક્ટર ચિપ લાગે છે. મેં આગળ કીધું બાઇક માટે પણ જરૂરી છે.
જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ છે કે જ્યાં એવું માનો કે પંખો રિમોટથી યુઝ કરે છે ને, તો આગળ આપણે જોઈએ તો ખેતી ક્ષેત્રમાં, બરાબર, લોજિસ્ટિક ક્ષેત્રમાં, દુનિયાની વોશિંગ મશીન, ફ્રીજ, દરેક ઇક્વિપમેન્ટ્સ, દરેક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટની અંદર આની જરૂર પડશે. સેમિકન્ડક્ટર ચિપની જરૂર પડશે. દરેક ક્ષેત્રમાં એઆઈ આવ્યું, જ્યાં એઆઈ આવશે ત્યાં સેમિકન્ડક્ટર હશે. અને ટૂંકમાં હું આને હજુ એક વાતથી ઇન્ક્લુડ કરીને મારી વાતને કન્ક્લુડ કરીશ કે જ્યારે હું એવું માનું છું કે ટેકનોલોજીનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરતું હશે ને, તો એ પોતાનું કામ સરળ બનાવશે, ચોક્કસ બનાવશે. અને જ્યારે કામ સરળ અને ચોક્કસ હશે ને, તો હું એવું માનું છું કે એનું પોતાનું વૈયક્તિક અને વ્યક્તિત્વ એક ઉભરશે, નિખરશે અને એ પોતે સારામાં સારું કાર્ય એક સમાજ અને દેશ માટે કરી શકશે. જી બેન. આ કેવળ પ્લાન્ટ નથી, પરંતુ આગામી સમયમાં, આગામી ભવિષ્ય આ બાબતે ઉજ્જવળ દેખાઈ રહ્યું છે કે લોકો જે પ્રમાણે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને એઆઈનો જમાનો, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આટલું બધું ગ્રોથ થતું હોય, આટલું બધું આગળ વધતું હોય, ત્યારે બંનેની પેરેલલ જરૂર પડવાની છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ એ કેવળ પ્લાન્ટ પૂરતું સીમિત નથી, પરંતુ ઘણી બધી રીતે દેશના જીડીપીને, એટલે કે આપણા ઇન્ડિયાના જીડીપીને પણ એનો પણ ગ્રોથ દેખાશે. નોકરિયાત લોકોને નોકરી માટે, એટલે કે રોજગાર ધંધો પણ પૂરો પડશે. સાથે સાથે એઆઈને ઇફેક્ટ અને આનો ઇફેક્ટ એઆઈને બંને પેરેલલ ચાલવાનું છે. મિત્રો, સેમિકન્ડક્ટર અંતર્ગત જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ગતરોજ સાણંદ ખાતે ઉપસ્થિત થયા અને આ બાબતે તેઓએ જ્યારે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, એક ઇતિહાસનો દિવસ અહીંયા જ લખ્યું છે કે આ સ્વાવલંબન તરફ ઐતિહાસિક પગલું છે એ ટેકનોલોજીનું છે. ભારત આવા અનેક સફળતાના શિખરો સર કરી રહી છે અને હાલ ત્યારે કરી જ રહી છે. આગામી સમયમાં પણ વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે ટેકનોલોજી જે પ્રમાણે અલગ અલગ દેશોમાં ટેકનોલોજી છે, એ જ પ્રમાણે ભારત દેશમાં પણ ટેકનોલોજી વિકસે અને એ જ અનેક કિસ્સાઓ, અનેક ઉદાહરણો સાચા ઠરી રહ્યા છે. અલગ અલગ ટેકનોલોજી અંતર્ગત કે આવા સાયબર પ્રગતિ અંતર્ગત પણ ચર્ચા કરી અને આપ સુધી માહિતી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.